નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। લીલોતરી પિયતના પાણી, ઠંડા પવનોથી આણંદ 9 ડિગ્રી સાથે રાજ્યનું ત્રીજું ઠંડુ શહેર બન્યું। 3 દિવસ ચમકારો રહેશે। જમ્મુ કાશ્મીર ને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાને કારણે સમગ્ર ઉત્તર ભારત સહિત ચરોતરમાં છેલ્લા 2 દિવસથી ઠંડીનો દોર શરૂ થયો છે, જેને કારણે બર્ફીલા પવનોનો જોર વધતા બુધવાર સવારે 3.5 ડિગ્રી પારો ઘટતા રાજ્યમાં નલિયા, રાજકોટ બાદ ચરોતરમાં લઘુત્તમ પારો 9 ડિગ્રી પહોંચતા મોસમનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બના પગલે ઉત્તર ભારતમાં થઈ રહેલ હિમવર્ષાથી 2 દિવસ મેદાની પ્રદેશમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ચરોતરમાં 2 દિવસમાં પારો 6 ડિગ્રીએ ઘટ્યો છે। મંગળવાર મોડી રાતથી ઠંડા પવનનું જોર વધતા સવારે 3.5 ડિગ્રી તાપમાન ઘટીને પારો 9 ડિગ્રીએ પહોંચ્યો હતો। હાલમાં ભેજનું પ્રમાણ ઘટતા ઠંડા ઉત્તરીય પવનોનું જોર વધ્યું છે, જેને કારણે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। આગામી 3 દિવસ પારો 10 ડિગ્રી આસપાસ કે તેથી નીચે રહેવાની સંભાવના છે। ત્યારબાદ ધીમે ધીમે ઠંડી ઘટાડો થવાની સંભાવના છે। ઉત્તરાયણ પર્વ પર ઠંડીનું જોર સામાન્ય રહેશે। ચરોતરમાં વૃક્ષો વધુ હોવાથી અને હાલમાં ખેતરોમાં પિયતના પાણી લીધા હોવાથી ઠંડા પવનો તેના પરથી પસાર થતા હોવાથી રાજ્યના અન્ય જિલ્લા કરતાં લઘુત્તમ પારો નીચો ગયો છે। 2-3 દિવસ તેની અસર રહેશે। હાલમાં ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। આગામી 3 દિવસ વેસ્ટર્ન ડિસ્ટર્બની અસર ગુજરાત પર રહેશે, તેથી લઘુત્તમ અને મહત્તમ તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઈ શકે છે। પરંતુ હાલમાં તો ચરોતરવાસીઓ કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। ચરોતરમાં સામાન્ય કરતાં 4 ડિગ્રી ઓછું તાપમાન નોંધાયું હતું। જોકે ગત વર્ષે જાન્યુઆરીના અંતમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી નોંધાયું હતું। આણંદ કૃષિ યુનિવર્સિટી વિભાગના આવેલા પાણીના ટાંકાનું ટેમ્પરેચર સામાન્ય દિવસોમાં સવારે 30 થી 35 સેલ્સિયસ નોંધાય છે। બપોરના સમયે 50 સેલ્સિયસ આસપાસ રહે છે, જ્યારે શિયાળાના દિવસોમાં 12 ડિગ્રી સુધી તાપમાન હોય તો સવારે 20 થી 25 સેલ્સિયસ નોંધાય છે। પરંતુ બુધવારે સામાન્ય કરતાં 4 ડિગ્રી નીચું એટલે કે 9 ડિગ્રી નોંધાતા ટાંકા પાણીનું તાપમાન સવારે 9.5 સેલ્સિયસ એટલે કે ફ્રીજના જેવું ઠંડુગાર જોવા મળ્યું હતું। આણંદ, નડિયાદ સહિત ચરોતરમાં વહેલી સવારથી પારો 9 ડિગ્રી ગગડી જતા તેની સીધી અસર પાણી પર જોવા મળી હતી, જેમાં મકાનો પર આવેલી પાણીના ટાંકીના પાણી ફ્રીજના પાણી જેટલા ઠંડા થઈ ગયા હતા। ઘરોમાં ફર્શ પણ ઠંડીગાર થતાં લોકોને ઠંડીથી બચવા માટે મોજા પહેરી ફરવાનો વખત આવ્યો હતો। બુધવારે હિમવેવને પગલે સવારના 9 વાગ્યા સુધી આણંદ નડિયાદના માર્ગો પર વાહન વ્યવહાર ઓછો જોવા મળ્યો હતો। દુકાનદારોએ પોતાની દુકાનો 10 વાગ્યા બાદ ખોલી હતી ને બજારોમાં સવારે 10 વાગ્યા બાદ જ ચહેલપહેલ જોવા મળી હતી। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।